આજે તો આખો દિવસ બી વીણવામાં જ ગયો। જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા અને આજે છે શનિવાર। તો આપણે આજે ગયા નથી નિશાળે, કારણ કે આપણે જવાનું છે પ્રવાસમાં। તો પ્રવાસની થોડી ઘણી તૈયારીઓ ચાલે છે અને કાલે મેં કીધું હતું વ્લોગમાં કે પ્રવાસમાં ક્યાં જવાનું છે કોમેન્ટ કરી દેજો। તો ઘણા ભાઈઓ આપણા ફોલોવર મિત્રોએ ઘણા એમ કોમેન્ટ કરી હતી કે રાજસ્થાન। તો રાજસ્થાન આપણે 100% જવાનું જ છે અને અહીં જો ચાલે છે બી વીણવાનું। તો રાજસ્થાન આપણે જવાનું જ છે અને આપણે જો અહીંયા લઈ લીધું નારિયેળ ને નારિયેળનું પાણી પીને આપણે વીણવા માંડીએ બી। અને બીને જો આપણે નાખવા માટે અહીં મસ્ત મજાનો જુગાડ કર્યો છે, જે બિસ્લેરીની પાણીની બોટલ હોય મોટી, એનો ગરણો બનાવીને એને બી નાખવા માટેનો જુગાડ કર્યો છે। જોઈ લે મિત્રો કેવો છે જુગાડ, એ પણ કોમેન્ટ કરી દેજો। જોઈ લે મેરે કો કુછ દિખ નહીં રહ્યા है બેરલ में। તો આવો કંઈક જુગાડ છે અમારા ખેડૂત મિત્રોનો, જરાક લાઈક ને ફોલો કરતા રહેજો અમારા જુગાડને। પછી જો આવી રીતે આપણે આમાં નાખવાના બી, એટલે બી નાખીને આવતા રહી, એટલે આમાં બીજું કંઈ આપણે જોવા પણ હોય ને, આવો કંઈક જુગાડ છે અમારો। તો બી વીણતા વીણતા આપણે લાગી ગઈ ભૂખ। તો બપોરામાં આપણે બનાવ્યો છે દાળ ભાત। તો દાળ ભાત ખાઈ લીધા છે, મસ્ત મજાના થઈ ગયા છે રૂંઢા, ને આપણે અત્યારે જવાનું છે ગામમાં। ગામનો સીન હું લગભગ ઓછો લઈશ, તો ચાલો આપણે તમને મળીએ ગામમાં। અને મિત્રો ગામમાં જતો તો એના પહેલાં આપણે જો નારિયેળ ઉતાર્યું, તો નારિયેળ દ્વારા જો આ ગેંડી છે ઉપરથી આ નારિયેળ પડ્યું, તો એક જ નારિયેળમાં સીધી ગેંડી હેઠી આવી ગઈ, બધા પૂરજા નોખા કરી નાખ્યા। આપણે જતા હતા ગામમાં, તો જોઈ લે અહીંયા આપણે જોયું કિશન મામાનું જીરું છે એકદમ મસ્ત મજાનું ઉગ્યું છે અને આ વર્ષે લગભગ બધા ખેડૂત મિત્રોના જીરુંનું ઉગાવ એકદમ મસ્ત છે। અને તમે તમારા ખેતરમાં શિયાળુ પાક શું વાવ્યું છે એ પણ જરાક કોમેન્ટ કરતા જજો। મળીએ બીજા વિડીયોમાં, બાય।